Good morning, dear students, and welcome back in our English session in function. છેલ્લે આપણે એક ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન જો એક ફંક્શન છે તેની સમજવાની તેની કોશિશ કરી હતી. નેક્સ્ટ ત્યાર પછી એક ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. આ મેં ફંક્શન થોડાક એટલે શરૂઆતમાં લીધા કે આ ફંક્શન મેં કીધું એમ થોડાક એવા છે કે જેને થોડાક વાઇડલી થોડાક સમજવા પડે, ડિટેલમાં થોડાક સમજવા પડે. થોડા મોટા ફંક્શન આપણી ભાષામાં કહી શકાય, ઘણા બધા અંદર આવતું હોય. સારું, તો કમ ટુ ધ પોઈન્ટ. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટનું ગુજરાતી થાય પરિણામ. પરિણામ દર્શક વાક્ય જેને આપણે રિઝલ્ટ એમ કહેતા. હવે આની અંદર રિઝલ્ટ દર્શાવતા વાક્ય આપણે જેમાં ઘણા બધા હોય, આના કરતા વધારે હોય, પણ જેટલા તમે રિલેટેડ થોડા હોય એમાં મેં આમાં લીધા છે કે જે તમને સ્ટાન્ડર્ડ 10th ની અંદર લેવલ 11th ની અંદર ટચ થતા હોય તેવા. જેમ કે જો એક આ સો ને ધેર જે આપણે ઘણા સમયથી શીખતા બરોબર, એ ગુજરાતી આપણે તેથી એમ કરતા હોય, માટે એમ કરતા હોય, એ પરિણામ જ દેખાડતા હોય. આપણે ખબર છે એક બાજુ કારણ અને બીજી બાજુ પરિણામ. એમ તમે અધરવાઇઝ ને ઓરેન્જ ગુજરાતી થાય નહીં કર, અધરવાઇઝ કે ઓરેન્જ, તો એ પણ એક પરિણામ જ દેખાડતા હોય, પણ એક ચેતવણીનું પરિણામ તમને દેખાડતા. આમ કરો નહીંતર આમ થશે, એનું તમને પરિણામ જ દેખાડતા હોય, પણ ચેતવણીનું દેખાડતા હોય. એવું એક આવે સો ને દે. ધ્યાન રાખજો મિત્રો, મેં વચ્ચે આમાં થોડીક જગ્યા લખવામાં. કેમ કે અહીંયા વિશેષણ કે ક્રિયા વિશેષણ, આની એક વાક્ય રચના હોય. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વાળી એક વાક્ય રચનાની બનતી હોય. આ શોધે અને ટોટું, એ આમ જોઈ તો આ ગ્રામરના મુખ્ય ટીચિંગ પોઈન્ટ આપણે શીખવાના છીએ, જેમાં આપણે ઇફ અનલેસ શીખતા હતા, એમાં અંદર આ શોધે અને ટોટું ખાસ શીખવાનું. આ બધું તમારા માટે જાણીતું. અને આ જે શોધે એટલે લખી જો અને આ લખી આ બેનું ગુજરાતી જ જુદું છે. આ શોધે નું ગુજરાતી થાય એટલું કે, એટલું કે. ટુ આવી રીતના હોય તો ગુજરાત થાય વધુ પડતું, અથવા એટલું વધુ પડતું. અને આ શોધેનું ગુજરાતી થઈ જાય જેથી કરીને આમ કરો, જેથી કરીને આમ. તો એ જેથી કરીને આ શોધે. ધ્યાન રાખજો, આ બે એક નથી. આ તો ખાસ આની અંદર મેં કીધું માની વાક્ય રચના બે ની શીખવાની. બાકી આ બધું ગુજરાતીની આધારે તમે એમાં મૂકી શકો. એક સિમ્પલી ગુજરાતી હોય તેની આધારે તેની અંદર તમે મૂકી શકતા હો. પણ આ જે શોધે ટુ એની વાક્ય રચના આપણે શીખવી પડશે. આપણે એમ કરી પહેલા આ શોધે અને ટુ ને શીખી લઈ, આ બધા સાથે પછી વાક્ય છે તે સિમ્પલી બનાવશું. એમાં કઈ નવું નથી ખાસ. તો આપણે શરૂઆત કરી જોઈએ અહીંયાથી. માનો કે આમાં એક પહેલા જ આવશે સો અને જે જેને આપણે એકવાર એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ એમ પણ કહેતા. આનું ગુજરાતી થશે એટલું કે. શોધે ગુજરાત થશે એટલું, એવું ગુજરાતી એવું થશે. હવે આનું સ્ટ્રક્ચર કેવું હોય? તો સૌથી પહેલા માનો કોઈ વાક્યમાં આપણે કરતા લેતા હોય, કરતા પછી સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ લેતા હોય, બરોબર ને? અથવા ક્રિયાપદ. કરતા પછી સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ. ત્યાર પછી આ સો શબ્દ એમાં આવે. આચી લખ્યું ને સો, યા સો. એના વચ્ચેના ભાગમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવે. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. ત્યાર પછી આવશે ધેટ, લા ધેટ. હવે એનો મતલબ એવું થયું કે સો અને ધેટ એની બેની વચ્ચે આ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. સો ધેટ ની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. હવે ધેટ પછી એક આખું એક વાક્ય બીજું આવતું. પહેલા એક વાક્ય આ બન્યું, ત્યાર પછી આમાં પાછળ એક બીજું વાક્ય આવતું. તો એ કેવી રીતના આવજો? એની અંદર
માનો કે અહીંયાથી શરૂઆત કરીએ તો પેલા કર્તાઓ, કરતા પછી આ વાક્ય ગમે તેનું પણ મોટા ભાગે વાક્ય will વાળું, can વાળું, બરોબર, am વાળું, may વાળું આવું વધારે હોય છે. કરતા પછી will, can, may આવું વાક્ય વધારે હોય. પણ એવો નિયમ નથી કે આનું જોઈએ ગમે તેનું બનાવી શકાતું. આમાં પણ એવું જોઈએ આ વાક્ય આગળનું જે વાક્ય હોય તેના અર્થમાં મીનિંગફુલ કેવું થાય ને એ પ્રમાણે રીતે બનાવવાનું હોય. પછી સામાન્ય રીતે આ વાક્યની નોટ વાળું વાક્ય હોય. ફરજિયાત નથી, આ ધ્યાન રાખજો. પણ મીનિંગ એવો નીકળતો હશે એને, કેમ કે સ્વધ્યાય વાળું વાક્ય છે તેનો નોટ વાળો મીનિંગ વધારે નીકળતો હોય. છતાં એવું નથી કે નોટ વાળો જ હોય. એટલે નોટ ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય કાયમે will, can, may લખ્યું. જો આગળનું વાક્ય ભૂતકાળના સ્ટ્રક્ચરમાં હોય પહેલું વાક્ય તો પછી will ની જગ્યાએ would વપરાય, can ની જગ્યાએ could વપરાય, may ની જગ્યાએ might વપરાય. એ તો જેવા રૂપ હોય એ પ્રમાણે લખવાનું. બાકી નોટ ફરજિયાત નથી, બરોબર. એટલે અંડરલાઈન લાવવાની છે તમને કે એ વાક્ય મોટા ભાગે ગુજરાતી એવું આવતું હશે કે નોટનો ઉપયોગ તમારે થશે, પણ એવું નથી કે ફરજિયાત હોય છે. આ સ્ટ્રક્ચર હતું એક સો ધેટનું, ગુજરાતી થાય એટલું કે આવું નામ એક સ્ટ્રક્ચર બીજું એમ તે હે ઊન. આપણે ખાસ આ બે શીખવાનું. એનું ગુજરાતી મોટા ભાગે થતું હોય છે વધુ પડતું. કોઈ કામ માટે કંઈક વધુ પડતું હોય એના માટે થતું હોય. જો સ્વધેય વાળું વાક્ય નકાર હોય ને આ નોટ વાળું તો એમાંથી તમે સીધું જ ટુ વાળું વાક્ય બનાવી શકો, ટુ વાળું. અને હંમેશા આ વાક્ય જે TOO2 અને TO2 એ વાક્યનો ગર્ભિત અર્થ એના અંદરનો અર્થ હોય ને મોટા ભાગે નકાર થતો હોય. એ જ્યારે આપણે વાક્ય આવશે ત્યારે ચર્ચા કરશું એની વાક્ય રચના પહેલા લખી દેજો. તો એની વાક્ય રચના આવી છે પહેલા કર્તા, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ આની જેમ. હવે જો મિત્રો જ્યાં અહીંયા સો છે એની જગ્યાએ અહીંયા TOO2 આવશે. જ્યાં સો છે ત્યાં લાટુ આવે. ત્યાર પછી વચ્ચે આની જેમ જ આ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વૈચ્યમાનો કે આપણે એવું લખ્યું. ત્યાર પછી આ જે ધે છે એ TOO2 આ TOO2 લાગ જેમ સો ધેની વચ્ચે વિશેષણની હતી એમાં ટુ અને ટુ ની વચ્ચે વિશેષણ અને ક્રિયા વિશેષણ. હવે આથી બદલી જશે. જો આ ટુ ઇન્ફિનિટી વાળું છે તો અહીંયા કરતા એવું તો આ એવું નહીં, અહીંયા સીધું આવશે ક્રિયાપદનું મૂળ અને સીધું વાક્યમાં આવશે છેલ્લે અન્ય. ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય. એનો મતલબ છે કે અહીંથી ત્યાં સુધીનું આમાં છે તે નો આવે. એટલે આ ટુ પછી મૂળ રૂપ આવતું એને સીધું અન્ય શબ્દ આવે. એટલે આવી રીતની બેની વાક્ય રચનામાં અહીંયાની પ્રશ્ન કહેવાય કે આપણે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ શીખી, પણ ખરેખર રિઝલ્ટના બદલે આપણે ખરેખર ગ્રામર શીખી. એટલે આ રીતે આવી રીતની વાક્ય રચના શીખી. હવે આ વાક્યની આધારે બીજા પણ જો જોઈએ, માનો કે સ્વધેયવાળું વાક્ય જે હોય એ ખાસ કરીને કે અધરવાઇઝ વાળું કે ઓરલ વાળું વાક્ય હોય તો એ આજ્ઞા વાક્યમાં વધારે આવતા હોય. એમાં આવું તમને વધારે જોવા જશે કે આજ્ઞા વાક્ય હોય અને ત્યાર પછી જો સ્વધેય હોય, આજ્ઞા વાક્ય અને સ્વધેય તેના પછી મોટા ભાગે વાક્ય એટલે કેન વાળું વાક્ય, બરોબર. કેન પ્લસ ક્રિયાપદનું મૂળ. આવું વાક્ય તમને વધારે જોવાનું છે.
બરોબર, આગળ આજ્ઞા હોય તો એવું જ અધરવાઇઝ નો તમે ઓરેન્સ કે અધરવાઇઝ હોય એટલે એમાંય તમે આગળનું વાક્ય મોટા ભાગે આજ્ઞાનું વાક્ય તમે લઈ શકો અને પાછળ એક આની જેમ વાક્ય પણ નકાર વાક્ય જેવું આવતું હોય એની પાછળનું વાક્ય નકાર આવતું સો દેશમાં પાછળ નકાર આવતું તો નકાર આવતું છતાંય આ બધામાં એવું નથી કે આવા નિયમ જ હોય તમે વાક્યને ગુજરાતીના આધારે આ બધા વાક્યો મૂકી શકો તમે જે વાક્ય 100 થી મનો ધ્યાન પરથી બનાવી શકતા હો 100 ધ્યાન થી બનાવી શકતા હો અધરવાઇઝ કે ઓરલ્સ થી બનાવી શકતા હો આ બે એની એક સ્ટ્રક્ચર હોવું પડે બાકી બીજું બધું એમાં કોમન અહીંયા સુધી પેલા બાકી નોટમાં લખી લઈ પછી આપણે આના ઉદાહરણથી સમજવાની કોશિશ કરી ખાસ તો પેલા આ શોધે અને ટૂંકું જો હાલો હવે મિત્રો તમે લખી લીધું હોય તો આપણે આગળ વધીશું આ વાક્ય આપણે સમજવાની કોશિશ કરીશું માનો કે આપણે વાક્ય પેલા શોધે અને ટૂંકની વાક્ય રચનાને આધારે જોઈએ માનો કે વાક્ય લખીને રામે સોડલ આટલું વાક્ય માનો કે રામુ જાસો અસેડલ અસેડોલ કરતો અને કાઉસમાં તમને એવું કીધું હોય ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ બરોબર આ રીતે બધું વાક્ય નહીં તો ખરેખર તો પેલા ગ્રામર બે વાક્યમાંથી જોડીને એક વાક્ય બનાવવાનું હોય બે વાક્ય તમને આપેલા હોય ને એમાંથી એક વાક્ય બનાવવાનું છે 100 જેટલી વાક્ય જોઈન કરવાના કંજક્શન તરીકે વાપરી એવી એવું એમાં થઈ શકે પણ અત્યારે આપણે માટે એવું કંઈ કામ છે તો આ પેલા આપણે શીખી હજુ અહીંયા તમને 100 આપી દીધું આ તમને રિઝલ્ટ આપ્યું તરત લાઈટ થાય હા 100 વાળું વાક્ય ને રિઝલ્ટ છે એના પછી વિશેષણ ને જો બા ડલ આ ડલ નો મતલબ નબળું એવું સમજશું આપણે તો આ વાક્યને મારે જોડવું હોય તો જો આવી રીતના વાક્ય રચનાને આધાર કરી શકો ને કે રામુ is so dull અને શું કેસ છે અહીં સુધી પેલા પહોંચી ગયા so dull है હવે વાક્ય રચનાને આધારે બનાવો so dull है કરતા કેવો નાખવાનો તો વાક્યને નો અમારા મૂળ વાત છે તો ઈ નાખવું હોય કે ની હવે અહીંયા કેન વાળું વાક્ય કે બીજું ગમે તે કેન નોટ મેં નોટ ગઈ નોટ આવું જે વાક્યમાં વધારે સામે ગુજરાતી વળતું એવું ના તો રામુ ઇઝ સો ડલ છે he cannot pass the exam જો હવે ગુજરાતી કરો તો રામુ એટલો નબળો છે કે તે પરીક્ષા પાસ કરી શકતો નથી જાય વોઝ હોત ને મિત્રો ઇઝ ની જગ્યાએ વોઝ તો આ કેન ની જગ્યાએ કુડ વાપરે અહીંયા વોઝ હોત તો અહીંયા કેન ની જગ્યાએ કુડ વાપરે ચાલો આગળ વધીએ એવી રીતે
આ વાક્ય તમે ટુ ટુ માં ફેરવી શકો. આ જ વાક્યને તમે ટુ ટુ ની અંદર પણ લઈ શકો. જો કેવી રીતે પછી આપણે લગે સમજી લઈશું. માનો આ જ વાક્ય મારે ટુ ની અંદર રૂપાંતર કરવું હશે તો જો આવું થઈ શકે. રામુએ આ શોની જગ્યાએ P2 બરોબર. આ શો હે એની જગ્યાએ મેં આપ્યું. પછી ડર નું ડર, આ ધેટ નું ધેટ, આની જગ્યાએ P2 બરોબર. ધેટ છે એની જગ્યાએ શું મૂકશો? 2. હવે જેમાં શો ધેટ હતું એમાં આપણે મૂકશું 2 અને આ 2. T2 પછી ડર પછી આ CO2 ધેટ ની જગ્યાએ 2 મૂક્યું. હવે આની અંદર આટલી વસ્તુ નહીં આવે કેમ કે આયા પછી તો શું ઇન્ફિનિટી ક્રિયાપદનું મૂળ રૂપ આયા આવ્યું. તો 2 પછી સીધું પાસ, તો પાસ એક્ઝામ. આ બેનો વાક્યનો અર્થ તમે સમજો ને તો એવો જ થાય. રામ એટલો નબળો છે કે તે પરીક્ષા પાસ કરી શકતો નથી. નીચેનું વાક્ય જુઓ. રામુ is too dull to pass the exam. એનો મતલબ એમ થાય કે રામુ પરીક્ષા પાસ કરવા માટે વધુ પડતો નબળો છે. પરીક્ષા પાસ કરવા માટે વધુ પડતો નબળો, too dull, વધુ પડતો ડર. શેના માટે? to pass the exam, પરીક્ષા પાસ કરવા માટે. રામુ પરીક્ષા પાસ કરવા માટે વધુ પડતો નબળો છે. એનો મતલબ શું થયું? નકારક થયું કે નહીં? એટલે ટુ નો આમ જોઈએ તેનો ગર્ભિત અર્થ હંમેશા નકારક નીકળતો હોય. એટલે મેં તમને કીધું કે આ નોટ વાળું વાક્ય હોય તેમાંથી તમે સીધું ટુ વાળા વાક્યમાં રૂપાંતર કરી શકો. સારું, આગળ વધી એવા ટુ વાળા પૂરા વાક્ય એમાં જોઈ લો. ત્યાર પછી કોઈ ટુ વાળું વાક્ય એવા વાક્ય છે સમજતા જાય. Describing result. He was too tired. ખાલી જગ્યા describing result એવું વાક્ય લખાય. તો તમને આટલું પરીક્ષાનું વાક્ય આપ્યું અને આ તમને કીધું describing result પરિણામ વાળું પૂરું કરવાનું. તો તમે આને જોઈ તમને ખબર પડી જશે. આયા T2 પછી tired આપેલું છે, વિશેષણ આપેલું. તો પાછળનું વાક્ય આના જેવું બનાવવાનું. આના માટે વાક્ય રચનાની જરૂર પડતી હોય. તો આ બધું સિમ્પલ વાત છે. આ બનાવવું તો જો તમે સીધું આવું બનાવી નાખો કે he was too tired. He was too tired to walk fast. તો ગમે તેવું મારા મગજમાં એવું હોય તમે એવું કરો. તમે કંઈક બીજું બનાવે એ તો કોઈ થાકી ગયો છે કે અમારી સાથે રમી શકે તેમ નથી, આમ નથી તેમ નથી, ગયું. તો he was too tired to walk fast. બોલે આવી રીતના વાક્યનું સ્ટ્રક્ચર છે તે સાચું રીતે આવું. આનો ઉપયોગ મિત્રો પરીક્ષામાં સારો એવો હોય. ઘણી જગ્યાએ તમને ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટમાં આવા વાક્ય વધારે આવતા હોય. આ રીતે મેં કીધું નિયમ આધારિત વાક્ય. બાકી તમે સો ધેટના અને એ વાક્ય પણ હશે. અલગ બીજા વાક્ય પણ જોયું. આ વાક્યને તમે સો ધેટમાં રૂપાંતરિત કરી શકો. આ જ વાક્યને સેમ તમે સો ધેટમાં રૂપાંતર કરવું તો કરી શકો. કેવી રીતે જો એ પણ શીખી લઈ પછી જ આગળ વધીએ. મનોક મારા વાક્ય સો ધેટ વાળું બનાવો એવું આવશે નહીં, પણ શીખવા ની હોત આ ટુની જગ્યાએ સો ટાયર આ જે બરોબર ટુ ની જગ્યાએ 100 મૂકો, CO2 ની જગ્યાએ Z આ 100 Z
હવે વાક્યમાં આમાં કર્તાની જરૂર પડે તો માનો કે આમાં કર્તા હી કે આવે બરોબર હી હવે અહીંયા આવશે કુડ અથવા હુડ જે મૂકવું હોય કેન હે પણ અહીંયા વોઝ એ વોઝ એટલે મેં અહીંયા કેન મૂકવાનું બદલે કુડ મૂક્યું બરોબર એ રીતના મેં કેવો શબ્દ મૂકી શકું આવી રીતે એ કુડ નો નકાર રૂપ બનાવો કુડ નો વો ખાસ જો મિત્રો બેનો અર્થ તમે તપાસો બેનો અર્થ એને સરખો નીકળશે ઉપરનું વાક્ય અને નીચેનું વાક્ય આનો અર્થ તમે જુઓ અને આનો કે તે એટલો બધો થાકેલો હતો કે તે ઝડપથી આગળ ચાલી શકે તેમ ન આનો અર્થ એ જ નહીં કે ઝડપથી ચાલવા માટે તે વધુ પડતો થાકી ગયો એટલે એકબીજાને બેયમાં તમે કન્વર્ટ પણ કરી શકો હવે આગળ રીતે બીજા વાક્ય આપણે વિચારીએ describing region માનો આટલું જ વાક્ય યાદ રાખે વર્ક થાય એનો મતલબ કે આ વાક્ય કેવું કહેવાય આજ્ઞાત વાક્ય કહેવાય વર્ક થાય આ એક આજ્ઞાત વાક્ય હવે આ વાક્ય મારે ડિસ્ક્રાઇબિંગ રીઝન એમાં મારે લેવું તો આજ્ઞાત વાક્ય જો આગળ આપેલું હોય આવું વર્ક થાય તો હું બે રીતે લઈ શકું તો સો ધેટ થી વાક્ય લઈ શકું અને અધરવાઇઝ કે ઓવરઓલ્સ થી લઈ શકું તો બે તમને સમજાવવાની કોશિશ કરી વર્ક થાય સો ધેટ આ સો ધેટ જુદું છે ખબર છે મિત્રો આનું ગુજરાતી થાય જેથી કરીને વર્ક હાર્ડ સો ધેટ you can score good marks આવું વાક્ય થઈ શકે એટલે સો ધેટ પછી હંમેશા વાક્ય પોઝિટિવ વાક્ય આગળનું જે વાક્ય હોય તેનો પોઝિટિવ વર્ડ લેતું જો અધરવાઇઝ હશે તો ચેતવણી રૂપ નેગેટિવ વર્ડ લેતું હશે આ વાક્યમાં એમ સમજો કે આ વાક્ય આવું આપેલું હોય કે વર્ક હાર્ડ પછી આમ આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન રિઝલ્ટ કન્ડિશન ક્યાં કન્ડિશન તો શીખી લીધું આપણે કા જો વર્ક હાર્ડ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ તો હવે મારે આ વાક્યમાં આવું બનાવવું તો આવું બનાવી શકું કે વર્ક હાર્ડ otherwise કે ઓર આ બે નોટ એક જ થાય otherwise હજુ પરીક્ષામાં અહીંયા સુધી આપી દે તમને વર્ક આટલું જ આપે તો તમે ગમે તે લઈ શકો પણ આવું ઓલરેડી આપી જ દે તો મને otherwise આપી દીધું કે સો ધેટ આપી દે તો તમારે ફરજિયાત પાછળ એને લખતું જ બનાવવું પડશે વર્ક otherwise તો વાયમાં કે કેવું આવશે નેગેટિવ ઇફેક્ટ આવશે you cannot score good marks હંમેશા નેગેટિવ ઇફેક્ટ આવે આવું તમે આ બધા વાક્યની જેમ સાદા વાક્ય બનાવી શકો એવું નથી
રીતે આવડે. સાદા વાક્ય બનાવી છે, જેમ કે જો આવ સિમ્પલ વાક્ય, રીમા વોઝ ઇલ. ઇલ એટલે માનવ. કાઉન્સમાં મારો પેલા લખ્યું મેં describing result. Rima was ill. પછી describing result એટલો છે. આમાં સિમ્પલ જ આવું સાદું વાક્ય બનાવી નાખો. Rima was ill. So અથવા therefore. So she did not go to school. તો કેટલું સિમ્પલ વાક્ય છે સો થી અથવા ધેર. એટલે રિઝલ્ટ કીધું તો કેવું વાક્ય છે એ પ્રમાણે તમે ગમે તે શબ્દ વાપરીને બનાવી શકો. મતલબ રિઝલ્ટ નીકળવો જોઈએ. એકના સચ ડેટથી નવા વાક્ય બનાવી શકે. આમાં તમે એમાં જાણી જોઈશું લીધું કે આમાં એક કેટલું બધું ઉપયોગ આ પણ ઘણું બધું. એટલે કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એવો પોઈન્ટ હોય તો એની અંદર આપણે વિચારીશું સો ધેરફોર જે સિમ્પલ હતું તે, અધરવાઇઝ ને ફોર એલ્સ એ પણ વિચારશું. ખાસ નવું જે આપણે શીખ્યા તે સો ધેટ અને ડોટ અને આ સો ધેટ, આ બધું તમે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ ની અંદર છે આવો વિચારી શકાય. મિત્રો આ બધી વસ્તુ એવી પ્રેક્ટિસની વસ્તુ. અત્યારે આપણે માત્ર શીખી પ્રેક્ટિસ નથી થતી હજી આમાં. કેમ કે સમય મર્યાદા, વિડિયોની એક લિમિટેશન આવી જાય. એના માટે એક વખત થોડા ટીચિંગ પોઈન્ટ શીખ્યા પછી આપણે એની એક્સરસાઇઝ કરશું જે અલગ છે. એક્સરસાઇઝ એટલે આમાં ખૂબ જ મહત્વની ફંક્શન એવું છે કે એક વખત તમે 20-25 ફંક્શન શીખ્યા પછી તમે એની એક્સરસાઇઝ કરો ખૂબ મજા પડે એ એક્સરસાઇઝ એની. કેમ કે એમાં ઘણા બધા તરત મગજ કસવો પડે એટલે 20-25 એટલે શું આવશે, કેવી રીતનું આવશે, હા ડિસ્ક્રાઇબિંગ આ લઈ તેની અંદર હું શું લઈશ, એટલે આમ મજા પડે એવી પણ એક્સરસાઇઝ એની હોય છે. પણ થોડા ટીચિંગ પોઈન્ટ આપણે શીખ્યા પછી એને એટલે આપણે લઈશું. આ બાકી નોટમાં આ તમે ઉતારતા જશો. જેટલું જેટલું આ પોઈન્ટ આવે ટીચિંગ પોઈન્ટ આપણે નવા ફંક્શનના એ બધા એમાં લખતા જશું. થોડા 5-6 ટીચિંગ પોઈન્ટ શીખ્યા પછી વચ્ચે તમે તમને કીધું કે એટલું ગ્રામર જ ન થઈ જાય એટલા માટે વચ્ચે કંઈક યુનિટ જેવું પાછું લઈશું. ફરી પાછું રીતે આ લઈશું. આ રીતના રીતે ચાલ્યા છે. સારું, આશા રાખું તમે પણ એક નવું કંઈક શીખવાની રીતે કોશિશ રીતે કરશો. ત્યાં સુધી નવા ફરી પાછા વિડીયો મળશું કંઈક નવા ટોપિક સાથે, નવા કોઈ ફંક્શન સાથે. આપણે લોકડાઉનમાં ફંક્શન જ કરવાનું હવે, તેવા નવા એક ફંક્શન સાથે મળશું પાછા. ત્યાં સુધી ગુડ બાય અને હવે નાઇસ ડે.